હવે આપણે આગળ થિયરીમાં ભણી ગયા સમચતુષ્ફલક અને અષ્ટફલક છિદ્ર. એટલે ક્લોઝ પેકિંગ રચના જો HCP અથવા તો FCC પ્રકારની હોય ત્યારે તેમાં સમચતુષ્ફલક અને અષ્ટફલક છિદ્રો ઉદ્ભવતા હોય છે. જેમાં અષ્ટફલક છિદ્રની સંખ્યા એ ક્લોઝ પેકિંગ રચનાની અંદર ભાગ લેતા કણોની સંખ્યા જેટલી હોય છે, તથા સમચતુષ્ફલક છિદ્રની સંખ્યા એ ક્લોઝ પેકિંગના કણોની સંખ્યા કરતાં બમણી સંખ્યા હોય છે. અહીં મોટાભાગના આયનીય સંયોજનોમાં ઋણ આયનો જે કદમાં મોટા હોય છે તેના દ્વારા ક્લોઝ પેકિંગ રચના બને છે અને એ ક્લોઝ પેકિંગ રચના દરમિયાન ત્યાં છિદ્ર ઉદ્ભવતું હોય છે. અને જો ધન આયન નાના કદનો હોય તો તે સમચતુષ્ફલક છિદ્રમાં ગોઠવાય છે અને જો ધન આયન મોટા કદનો હોય તો તે અષ્ટફલક છિદ્રમાં ભરાતો હોય છે. ક્લિયર? કે યાદ રાખજો ખાસ વસ્તુ એ કે અહીં સંયોજનનું આપણે શીખીશું આણ્વીય સૂત્ર બનાવતા. સંયોજનનું અણુસૂત્ર અને આયનોની છિદ્રમાં સંખ્યા. આયનોની છિદ્રમાં સંખ્યા. તો આપણે વાત કરી તે પ્રમાણે કે ક્લોઝ પેકિંગ રચના HCP અથવા CCP પ્રકારની હોય તો તેમાં સમચતુષ્ફલક અને અષ્ટફલક છિદ્રો ધરાવે છે. જેમાં અષ્ટફલક છિદ્રની સંખ્યા ક્લોઝ પેકિંગ રચના કરતા કણોની સંખ્યા જેટલી અને સમચતુષ્ફલક છિદ્રની સંખ્યા કણોની સંખ્યા કરતાં બમણી હોય છે. કણોની સંખ્યા કરતાં બમણી હોય છે. બીજું કે આયનીય સંયોજનમાં ઋણ આયન એ કદમાં મોટા હોવાથી ક્લોઝ પેકિંગ રચના કરે છે અને ધન આયન કદમાં નાના હોવાથી તે છિદ્રમાં ગોઠવાય છે. અહીં ધન આયન કદમાં નાનો હોય તો સમચતુષ્ફલક છિદ્રમાં
અને ધન આયન મોટા કદનો હોય તો અષ્ટફલક છિદ્રમાં ગોઠવાય છે. અહીં બધા જ છિદ્રો ધન આયન વડે ભરાતા નથી. ક્લિયર? તો આપણે એકમ કોષની અંદર કેટલા ચતુષ્ફલક છિદ્રો હશે અને કેટલા અષ્ટફલકીય છિદ્રો છે તેની સંખ્યા ગણતા હવે શીખીશું. ઓકે, તો હવે આપણે સમચતુષ્ફલકીય છિદ્રનું સ્થાન જોઈશું સીસીપી રચનામાં. તો દરેક સીસીપી એકમ કોષ એ નાના નાના 8 સમઘનનો બનેલો હોય છે. બરાબર? અહીં દરેક સીસીપી એકમ કોષ નાના નાના 8 સમઘનનો બનેલો હોય છે. તો આપણે આ નાનામાં નાના એક સમઘનના એકાંતરે ખૂણા ઉપર આપણે પરમાણુની શું કરીએ? ગોઠવણી કરીએ. એકાંતરે એટલે આ એક પરમાણુ અહીંયા ગોઠવાય તો આ ખૂણાને છોડીને બીજો આ ખૂણા ઉપર ગોઠવાય તો થઈ ગયું એકાંતરે. બીજું કે આ ખૂણા ઉપર પરમાણુ છે, બરાબર? આ લાઈન ઉપર પરમાણુ છે, અહીંયા પરમાણુ ગોઠવાય નહીં તો બીજો પરમાણુ એકાંતરે અહીંયા આવશે. તો અહીં એકાંતરે અહીંયા પરમાણુ આવશે. તો એક સમઘનના એકાંતરે ખૂણા ઉપર આપણે શું કરીએ? એક એક પરમાણુની ગોઠવણી કરીએ અને આ ગોઠવણી કર્યા પછી તેમને આપણે જોડી દઈએ પરમાણુને. આ રીતે પરમાણુને આપણે શું કરીશું? જોડી દઈએ અને આ પરમાણુને આની સાથે જોડી દઈએ, આને આની સાથે જોડી દઈએ. પરિણામે આપણને એક નાના સમઘનમાં એક સમચતુષ્ફલક છિદ્ર મળે. ક્લિયર? તો અહીં એક નાના સમઘનના એકાંતરે ખૂણા પર પરમાણુઓ ગોઠવી ને તેમને એકબીજા સાથે જોડતા એક સમચતુષ્ફલક છિદ્ર મળે છે. તો અહીંયા આપણે એકાંતરે પરમાણુની શું કરીએ? ગોઠવણી કરીએ કે આ એક ખૂણા ઉપર પરમાણુ, બીજો અહીંયા પરમાણુ, ત્રીજો આ ખૂણા ઉપર, ચોથો અહીંયા, પાંચમો આ ખૂણા ઉપર પરમાણુ, તો છઠ્ઠો આ એકાંતરે આવશે, બરાબર? સાતમો અહીંયા આવશે. એકાંતરે આપણે આ રીતે ગોઠવણી કરીએ, બરાબર? તે જ પ્રમાણે અહીંયા હવે આપણે ધારો કે આ ઘનને લઈને જોડી દઈએ, બરાબર? તો એકાંતરે આપણને કેટલા પરમાણુ મળે? 4. તો જો આપણે આનું જોડાણ કરીએ
1 2 3 અને 4 પરમાણુનું જોડાણ થયું. હવે આ બંનેનું જોડાણ કરી દઈએ અને આનું સીધું જોડાણ કરીએ આની સાથે. તો અહીંયા આપણને એક ચતુષ્ફલક છિદ્ર મળે. તો આવા કુલ કેટલા સમઘન બને છે? 8. તો અહીંયા આપણને કુલ 8 ચતુષ્ફલક છિદ્રો મળે છે. તો અહીં કુલ 8 સમઘન હોવાથી અહીં કુલ 8 સમઘન હોવાથી 8 સમચતુષ્ફલક છિદ્રો મળે છે. યાદ રાખજો કેટલા ચતુષ્ફલક છિદ્રો? 8. ક્લિયર? હવે આપણે અષ્ટફલક છિદ્રનું સ્થાન શોધીએ. તો હવે આપણે ફરીથી અષ્ટફલકીય છિદ્રનું સ્થાન નક્કી કરવા માટે આપણે સીસીપી અથવા તો એફસીસી રચના લીધી. તો આગળ જેમ સમચતુષ્ફલક માટે પરમાણુની ગોઠવણી કરી હતી તે જ પ્રમાણે એકાંતરે ગોઠવણી કરીએ તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને આ 14. આના ઉપરથી એક ક્વેશ્ચન બને કે NaCl FCC રચના ધરાવે છે. યાદ રાખવા માટે અહીંયા લખી દઉં છું જોડે જોડે નોંધ તરીકે. NaCl એ FCC રચના ધરાવે છે. તો યાદ રાખો કે જો Na+ તમે ખૂણા ઉપર મૂકતા હોય તો બાકીના Na+ ક્યાં જાય? ફલક ઉપર. જો Na+ ખૂણા પર હોય તો બીજા Na+ ફલક પર. માટે ટોટલ કેટલા થાય? 14 Na+. તો ઘનમાં 4 વસ્તુ હતી, તમને કહ્યું હતું ધારી, ફલક, અંતઃકેન્દ્ર અને ખૂણો. તો ફલક અને ખૂણો ભરાઈ ગયો તો Cl એ ક્યાં હોય? તો Cl ધારી પર અને અંતઃકેન્દ્ર પર. માટે તેની સંખ્યા કેટલી થાય? 13. એટલે ઉલટ સુલટ ગમે તે વિચારી શકો. ખૂણા ઉપર જે મૂક્યું હોય એની સંખ્યા 14 થાય, બાકીનાની 13 થાય. MCQમાં ગમે તેમ ઉલટ સુલટ પૂછી શકે. તો આપણે શીખવું છે અષ્ટફલકીય છિદ્રનું સ્થાન. તો અષ્ટફલકીય છિદ્રનું સ્થાન નક્કી કરવા માટે સીસીપી અથવા તો એફસીસી રચના આપણે ફરીથી દોરી. તો આ સીસીપી અથવા એફસીસી રચનામાં તમે ધ્યાનથી જુઓ તો કેન્દ્રસ્થ પરમાણુ જે છે C સેન્ટર ઉપર આપણે ગોઠવણી ધ્યાનમાં લીધી નથી. આપણે બધી ગોઠવણી કેવી લીધેલી? એકાંતરે. એટલે કે અહીં C કેન્દ્રને આપણે અહીં ધ્યાનમાં લેતા નથી. એટલે કે C સેન્ટર કોઈનાથી ઘેરાયેલું નથી. તો એફસીસી રચનામાં તો અહીંયા લખું એફસીસી રચનામાં અંતઃકેન્દ્ર C ઘેરાયેલું નથી. આથી 6 ફલકના કેન્દ્ર પરના પરમાણુઓનું
જોડાણ કરતા એકમ કોષની મધ્યમાં એક અષ્ટફલક છિદ્ર મળે છે. એક અષ્ટફલક છિદ્ર ક્યાં મળ્યું? એકમ કોષની મધ્યમાંથી. તો ફલકો કઈ છે? જો આ એક આખી ફલક બની, બરાબર, આ બીજી ફલક, આ ત્રીજી ફલક, આ ચોથી ફલક, અને એક આ આગળની પાંચમી ફલક, અને આ પાછળની આ છઠ્ઠી ફલક. તો ફલકના પરમાણુઓનું જોડાણ કરીએ. જુઓ તો આ એક ફલકનું બીજી ફલક સાથે જોડાણ, આ બીજીનું ત્રીજી સાથેનું જોડાણ, આ ચોથી ફલક સાથે જોડાણ થઈ ગયું, બધાનું આ રીતે જોડાણ. હવે આગળની અને પાછળની ફલકનું જોડાણ. તો ચલો આ ફલકનું આની સાથે જોડાણ, આ ફલકનું આની સાથે જોડાણ, આ ફલકનું અહીંયાથી જોડાણ થયું. ઓકે, હવે આનું આ ફલક સાથે, ક્લિયર, અને આનું આ ફલક સાથે. એટલે સેન્ટરમાંથી એક અષ્ટફલક આ રીતે છિદ્ર મળે. સેન્ટરમાંથી શું મળશે? એક અષ્ટફલકીય છિદ્ર મળતું હોય છે. તો બાકીના અષ્ટફલક છિદ્ર ક્યાંથી મળે? તો બાકીના અષ્ટફલક છિદ્ર આપણને ધારી પરથી મળતા હોય છે. અહીં એકમ કોષને 12 ધારીઓ હોય છે. અને દરેક એકમ કોષ અને દરેક ધારી એ 4 એકમ કોષ સાથે જોડાયેલી હોય છે. મેં કાલે જ સમજાવેલું તમને, બરાબર, ડબ્બા દ્વારા, કે ડબ્બાની એક ધાર હોય તો કુલ 4 એકમ કોષ સાથે જોડાય. બરાબર, ઘરના ખૂણાની કોઈ દિવાલ લઈ લો, ખૂણો લઈ લો, અને એ ખૂણાને તમે અવલોકન કરો તો જે ઊભા છો એક રૂમ તમારી તરફનો, એની બાજુનો તમે ઊભા છો એની પાછળનો બીજો રૂમ, અને એની બાજુનો, તો એક ધારી 4 એકમ કોષ સાથે જોડાય. તો અહીં આપણે ધારીની ઉપર વાત કરીએ તો ધારી ઉપર એક અષ્ટફલક છિદ્ર રચાય, જેમાં એક એકમ કોષના 2 ખૂણા, એક એકમ કોષના 2 ખૂણા અને 2 ફલકો હોય છે. એક એકમ કોષના 2 ખૂણા અને 2 ફલકો. બાકીના જે 6 પરમાણુ આવશે, ટોટલ 6, જેમાં 2 પરમાણુ એ ધારીની બાજુના એકમ કોષોમાંથી મળશે. જો આ કેવી રીતે મૂકવાનું? આ જે છે એની લાઈનમાં સીધું, આ લાઈનમાં બીજો સીધો અહીંયા મૂકો, અને પછી તેનું જોડાણ કરો એટલે ધારી ઉપર એક અષ્ટફલક છિદ્ર બને. આ રીતે બધાને હવે આની સાથે જોડી દઈએ. હવે બધાને આની સાથે જોડી દઈએ. તો આ રીતે ધારી ઉપરથી એક અષ્ટફલક છિદ્ર મળે. તો એક જ એકમ કોષના 2 ખૂણા પરના પરમાણુ અને 2 ફલક પરના પરમાણુ તથા 2 પરમાણુ
પડોશના બીજા એકમ કોષમાંથી મળે, એકમ કોષમાંથી મળે. આમ 6 પરમાણુઓને જોડતા ધારી પર એક અષ્ટફલક છિદ્ર મળે છે. ધારી ઉપર એક અષ્ટફલક છિદ્ર મળતું હોય છે. આમ અષ્ટફલક છિદ્રની સંખ્યા ગણીએ તો એકમ કોષના કેન્દ્ર પર એક અષ્ટફલક છિદ્ર, એકમ કોષના કેન્દ્ર પર અષ્ટફલક છિદ્ર કેટલું થશે? 1. એકમ કોષની ધારી પરથી અષ્ટફલક છિદ્ર કેટલા થશે? તો 12 ગુણ્યા 1/4 આગળ શીખવાડ્યું હતું 3. તો ટોટલ અષ્ટફલક છિદ્રો કેટલા હોય? 4. સાબિત થઈ ગયું કે અષ્ટફલક છિદ્રની સંખ્યા ઘટક કણોની સંખ્યા જેટલી અને ચતુષ્ફલક છિદ્રની સંખ્યા બમણી. તો સાબિત થયું કે સીસીપીની અંદર 8 ચતુષ્ફલક છિદ્ર હોય અને 4 અષ્ટફલક છિદ્ર હોય છે. હવે આપણે છિદ્ર આધારિત થોડા એક્ઝામ્પલ જોઈએ. ખૂણા, ધારી, ફલક, અંતઃકેન્દ્રી, એના પરમાણુ, એ એક્ઝામ્પલ પૂરા થયા. હવે આપણે અહીંયા છિદ્ર આધારિત જોઈએ. એક સંયોજન 2 તત્વો X અને Y નું બનેલું છે. તત્વ Y ઋણ આયનના પરમાણુ સીસીપી બનાવે છે. આપણે હમણાં જ કહ્યું કે ઋણ આયનો દ્વારા ક્લોઝ પેકિંગ રચના થાય. અને તત્વ X ધન આયન તરીકે ના પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. તો સંયોજનનું સૂત્ર શું થાય? તો ક્લોઝ પેકિંગ રચનાની અંદર જે પરમાણુઓ ગોઠવણી પામે છે તેની સંખ્યા કેટલી હોય? n. તો અષ્ટફલક છિદ્રની સંખ્યા પણ કેટલી થાય? n થાય. તો બધા અષ્ટફલક છિદ્ર ભરાઈ જાય તો ગુણોત્તર શું થયો? n/n, 1/1. માટે આન્સર શું આવશે? XY. અહીં સીસીપી રચના Y ઋણ આયન દ્વારા, Y પરમાણુ દ્વારા બને છે. માટે સીસીપી રચનામાં Y પરમાણુની સંખ્યા કેટલી? તો જે રચના કરતા હોય તે રચના કરતા પરમાણુની સંખ્યા હંમેશા કેટલી ધારવાની? n. તો અહીં અષ્ટફલક છિદ્રની સંખ્યા કેટલી? તો સીસીપી રચનામાં અષ્ટફલક છિદ્રની સંખ્યા કેટલી થશે? n થશે. અને બધા જ અષ્ટફલક છિદ્રો X દ્વારા ભરાય. તો અષ્ટફલક છિદ્રમાં X પરમાણુની સંખ્યા, તો X પરમાણુની સંખ્યા કેટલી થશે? n. માટે X અને Y નો ગુણોત્તર લઈએ તો શું મળશે? n/n, એટલે કે 1/1. માટે કહી શકાય કે અણુસૂત્ર XY છે. અણુસૂત્ર શું છે? XY. ક્લિયર? સેમ એ જ રીતે બીજી રકમ. તત્વ બી ના પરમાણુઓ HCP લેટિસ રચના છે. તત્વ બી ના પરમાણુઓ HCP લેટિસ રચે છે. એ તત્વના પરમાણુ ચતુષ્ફલક છિદ્રનો 2/3 ભાગ રોકે છે.
તો તત્વ એ અને બી દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર લખો. HCP હોય કે CCP હોય કે FCC હોય તો પરમાણુ દ્વારા જે ક્લોઝ પેક રચના થાય તેની સંખ્યા કેટલી હોય? n હોય. એટલે HCP રચના બી પરમાણુ દ્વારા બને છે. માટે HCP રચનામાં બી પરમાણુની સંખ્યા, તો બી પરમાણુની સંખ્યા n થાય. અને તમે જાણો છો કે સમચતુષ્ફલક છિદ્રની સંખ્યા, સમચતુષ્ફલક છિદ્રની સંખ્યા પરમાણુની સંખ્યા કરતા કેવી હોય? બમણી હોય. HCP કરતા. બરાબર. માટે એ પરમાણુ દ્વારા સમચતુષ્ફલક છિદ્રનો રોકાયેલો ભાગ કેટલો? તો 2n into 2/3. કારણ કે 2/3 ભાગ રોકે છે માટે 4n/3. આથી A જેમ B 4n/3 જેમ n ઉડી ગયા તો 4/3 જેમ 1 માટે 4 જેમ 3. આથી અણુસૂત્ર શું બનશે? A4B3. શું બની જાય? A4B3. સ્ફટિકમય ઘન ABC તત્વોનો બનેલો છે. એ પરમાણુઓ FCC રચના બનાવે છે. બી પરમાણુઓ અષ્ટફલક છિદ્રમાં છે. સી પરમાણુ ચતુષ્ફલક છિદ્રો રોકે છે. બસ પહેલા આટલા સુધી છે. આખી ક્લોઝ પેકિંગ રચના કોના દ્વારા થઈ? એ દ્વારા થઈ. અને એ FCC રચના ધરાવે છે. તો અહીં FCC રચના એ પરમાણુ દ્વારા થાય છે. તો FCC એ પરમાણુ દ્વારા થતી હોય તો પ્રતિ એકમ કોષ એના પરમાણુની સંખ્યા શોધી નાખો અને એ સંખ્યા એ અષ્ટફલક છિદ્રની સંખ્યા થાય અને ચતુષ્ફલક છિદ્રની સંખ્યા તેના કરતા કેવી થઈ જાય? બમણી થાય. તો અહીં FCC રચનામાં એ પરમાણુની સંખ્યા તો 8 ખૂણા ગુણ્યા 1/8 પરમાણુ માટે એક પરમાણુ 6 ફલકો ગુણ્યા 1/2 પરમાણુ પ્રતિ એકમ કોષ 3 પરમાણુ માટે કુલ કેટલા પરમાણુ? 4 પરમાણુ. તો 4 પરમાણુ એના હોય તો બીના પરમાણુની સંખ્યા કેટલી? તો અષ્ટફલક છિદ્રની સંખ્યા કેટલી થાય? તો FCC ના પરમાણુના જેટલી. માટે અષ્ટફલક છિદ્રમાં બી પરમાણુની સંખ્યા તો બી પરમાણુની સંખ્યા 4. તમે જાણો છો સમચતુષ્ફલક છિદ્રની સંખ્યા કેટલી? ડબલ. તો પરમાણુની સંખ્યા પણ કેવી થાય? ડબલ. તો સમચતુષ્ફલક છિદ્રની સંખ્યા કેટલી ગણીશું આપણે?
તો પરમાણુ 4 હતા FCC ના, તો છિદ્રની સંખ્યા 8. માટે સમચતુષ્ફલક છિદ્રમાં C પરમાણુની સંખ્યા, તો C પરમાણુની સંખ્યા 8 થાય. હવે કહે છે કે એક અંતઃવિકર્ણ પરના પરમાણુઓ દૂર થાય છે. તો અહીં આપણે FCC રચના બનાવી દઈએ પહેલા. તો તમે આગળ થિયરીમાં ભણી ગયા કે અહીંયા નાના નાના કુલ કેટલા સમઘન બને? 8. 8 સમઘન બને. તો 8 સમઘનમાં આ સમઘન, આ એક ખૂણો, બીજો ખૂણો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો ખૂણો. હવે અંતઃવિકર્ણ પરના પરમાણુઓ દૂર થાય એટલે આ ફલક, આ એક ફલક, આ બીજી ફલક, આ ત્રીજી ફલક અને આ ચોથી ફલક. અંતઃવિકર્ણ પરના પરમાણુઓ દૂર થાય છે. તો તમે એવી કલ્પના કરી શકો કે સેન્ટરમાં કયો પરમાણુ હશે? તો સેન્ટરમાં કયું છિદ્ર બને? એ અષ્ટફલકીય. કયું? અષ્ટફલકીય. તો અંતઃવિકર્ણ એટલે અહીંયાથી આ એક વિકર્ણ ખેંચું છું અને અહીંયા ટચ કરે છે. તો અંતઃવિકર્ણ જ્યારે આપણે દોરીએ ત્યારે તે કેટલા ચતુષ્ફલકમાંથી બહાર નીકળે? 2. એક આગળના ખૂણામાંથી ચતુષ્ફલક છિદ્ર થાય અને એ પાછળની બાજુથી પાછળના ચતુષ્ફલક છિદ્રમાંથી બહાર નીકળે. એટલે અહીં અંતઃવિકર્ણ 2 ચતુષ્ફલક છિદ્રો, એક સેન્ટરનું છિદ્ર અને 2 ખૂણા ઉપર બનતો હોય છે. ક્લિયર? તો અહીં એક અંતઃવિકર્ણ પર, એક અંતઃવિકર્ણ પર 2 ખૂણા, અંતઃકેન્દ્ર અને 2 અંતઃકેન્દ્ર એટલે અષ્ટફલકીય છિદ્ર. અષ્ટફલક છિદ્ર બે સમચતુષ્ફલક, એક અંતઃવિકર્ણ પર 2 ખૂણા, એક અંતઃકેન્દ્ર અને 2 સમચતુષ્ફલક છિદ્રનો સમાવેશ થાય છે. એટલે કે અહીં ખૂણા ઉપર કોણ છે? A પરમાણુ, ફલક ઉપર B પરમાણુ. પણ એ પરમાણુ ખૂણાના દૂર થશે, ફલકનો દૂર થશે નહીં, કારણ કે ફલક અંતઃવિકર્ણ પર આવે નહીં. તો કયા કયા પરમાણુ દૂર થયા? ખૂણા ઉપરથી 2 A પરમાણુ, અંતઃકેન્દ્ર અષ્ટફલક એટલે કે 1 B પરમાણુ અને ચતુષ્ફલક એટલે C, 2 C પરમાણુઓ દૂર થાય. ક્લિયર? તો FCC રચનામાં A પરમાણુની હવે સંખ્યા કેટલી? તો A પરમાણુની સંખ્યા હવે નક્કી કરીએ. તો એક અંતઃવિકર્ણ દૂર થયો,
માટે 8 માંથી 2 પરમાણુ દૂર થયા ખૂણા પરથી ગુણ્યા 1/8 પરમાણુ માટે 6/8 પરમાણુ અને 6 ફલક એમના એમ તો 6 ફલક ગુણ્યા 1/2 પરમાણુ માટે 3 પરમાણુ તો એના કેટલા પરમાણુ થાય તે હવે આપણે લખીએ ગણતરી કરીએ આગળ તો એફસીસી રચનામાં એના પરમાણુ ખૂણા ઉપરથી કેટલા 6/8 અને ફલક પરથી 3 તો હવે એ પરમાણુની સંખ્યા તો એ પરમાણુની સંખ્યા કેટલી 6/8 + 3 તો 8 × 3 8 × 24 24 ને 6 30 થયું આ તો આપણે હમણાં આગળ શું લખ્યું કે અષ્ટફલક છિદ્રમાં કેટલા બી પરમાણુ હતા 4 હતા કેટલા હતા 4 કેવી રીતે ગણ્યા હતા બરાબર જે અષ્ટફલકમાં એફસીસી રચનામાં એ પરમાણુની સંખ્યા હતી એટલી જ સંખ્યા કોની હતી અષ્ટફલક છિદ્રની અને અષ્ટફલક છિદ્ર કેટલા હોય ટોટલ 4 એક સેન્ટરમાં હોય અને બાકીના ક્યાંથી મળે 3 ધારી પરથી હમણાં જ કાઉન્ટ કરીને શીખવાડ્યું તો અહીં એક બી પરમાણુ ગયો બરાબર તો બી પરમાણુની સંખ્યા કેટલી અંતઃવિકર્ણ પરથી એક બી પરમાણુ ગયો તો 4 - 1 માટે કેટલા બી પરમાણુ 3 બી પરમાણુ થાય તો સી પરમાણુ કેટલા તો સી ની સંખ્યા કેટલી હતી કુલ 8 હતી આપણે આગળ ગણી હતી તે પ્રમાણે પણ અંતઃવિકર્ણ પરથી 2 ચતુષ્ફલક છિદ્રો સમાવેશ પામે એટલે 8 માંથી 2 ગયા માટે 6 પરમાણુ કેટલા પરમાણુ 6 તો હવે આપણે અણુસૂત્ર બનાવીએ એ જેમ બી જેમ સી તો અહીં 30/8 30/8 જેમ 3/6 8 વડે ગુણી નાખીએ તો 30 8 × 24 8 × 48 6 વડે આને ભાગી દઈએ તો 5 6 × 24 8 × 48 6 × 35 6 × 24 8 માટે અણુસૂત્ર શું થશે તો A5B4 C8 એટલે આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાય ત્યારે ખાસ શાંતિથી વિચારીને આન્સર આપવો કારણ કે ચતુષ્ફલક છિદ્રની સંખ્યા અષ્ટફલક કરતાં બમણી હોય અને અષ્ટફલકની સંખ્યા પરમાણુની સંખ્યાના જેટલી જ હોય પછી અંતઃવિકર્ણ પરથી કાઢેલા હોય પરમાણુ તો કેવી રીતે દૂર થાય એની પણ સમજણ હોવી જોઈએ જ્યારે કોઈ સમઘનમાંથી અંતઃવિકર્ણ પસાર થાય ત્યારે એક આગળના ચતુષ્ફલકમાંથી અને એક ઉપર આવતા પાછળના ચતુષ્ફલકમાંથી પરમાણુ દૂર થાય અને એક સેન્ટરનો અષ્ટફલકનો પરમાણુ દૂર થાય છે તો હવે આપણે પેકિંગ ક્ષમતા જોઈશું આપણે જાણીએ છીએ કે કોઈ પણ રચનાની અંદર ચાહે સાદો ઘન હોય બીસીસી હોય કે એફસીસી રચના હોય તો એ ગોળાઓની ગોઠવણીની વચ્ચે જગ્યા રહેતી હોય છે પરિણામે આ ગોઠવણીની અંદર ગોળાઓ દ્વારા કેટલી જગ્યા રોકાઈ તે નક્કી કરવાની જેને કહેવામાં આવશે પેકિંગ ક્ષમતા કહેવામાં આવે છે તો અહીં આપણે સૌથી પહેલું પેકિંગ ક્ષમતા જોઈશું એચસીપી અને એફસીસી એચસીપી અને એફસીસી એકમ કોષની પેકિંગ ક્ષમતા એચસીપી અને એફસીસી
બંને એક સમાન પ્રકારની પેકિંગ ક્ષમતા ધરાવતા હોય છે. તો તેની પેકિંગ ક્ષમતા સમજવા માટે આપણે એક એકમ કોષ દોરીએ. તો એફસીસી એટલે ફલક કેન્દ્રિત ક્લોઝ પેક રચના. તો ફલક ઉપર અહીંયા આપણે એક ગોળાને ગોઠવી દઈએ અને આ ફલક ઉપરનો ગોળો એ આ ખૂણા ઉપર રહેલા ગોળાના શું હોય સીધા જ સંપર્કમાં હોય. આ ગોળો આની સાથે સંપર્કમાં આવશે. ક્લિયર? તો આ ફલકની બાજુને આપણે કહીએ એ, બી, સી અને ડી. તો ફલકના આ ખૂણા ફલક ઉપર રહેલો ગોળો એ આ ખૂણાના અને એ તથા સી ના ખૂણાના ગોળાના સીધા સંપર્કમાં આવે છે. તો અહીં આના ઉપર એક વિકર્ણ દોરી દઈએ. શું દોરી દઈએ? વિકર્ણ. તો આપણે કહીએ કે ધારો કે એકમ કોષની ધારીની લંબાઈ એ છે. એટલે કે આ ધારી છે એની લંબાઈ એ, આની લંબાઈ એ, અને આ ફલકના વિકર્ણની લંબાઈ ધારો કે બી છે. ફલકના વિકર્ણની લંબાઈ બી છે. તો અહીંયા આપણને એક ત્રિકોણ મળશે, ત્રિકોણ એ બી સી. એ પણ કેવો? કાટકોણ ત્રિકોણ. તો ત્રિકોણ એબીસી પરથી એસી સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર લખી શકાય. AC સ્ક્વેર એટલે કે B સ્ક્વેર. અહીંયા આવશે A સ્ક્વેર પ્લસ A સ્ક્વેર ધારીની લંબાઈ. માટે B સ્ક્વેર બરાબર 2A સ્ક્વેર. માટે B બરાબર ફલકનું અંતર B બરાબર √2A. આ એક આપણને ઇક્વેશન મળે. હવે જો ગોળાની ત્રિજ્યા r હોય તો ગોળાની ત્રિજ્યા r હોય તો આ r આ બનશે આખી ટોટલ 2r વ્યાસ અને આ r. માટે જો ગોળાની ત્રિજ્યા r હોય તો b બરાબર 4r. b બરાબર 4r અને b બરાબર શું છે? √2a. ક્લિયર? તો આપણે આના ઉપરથી એ ધારીની લંબાઈ શોધી શકીએ. તો ધારીની લંબાઈ a is equal to 4r upon √2 એટલે 2 into 2 એટલે આપણે આને આ રીતે પણ લખી શકાય 2√2r. તો આ થઈ કયા એકમ કોષની ધારીની લંબાઈ? એફસીસી અથવા એચસીપી. તો આની ઉપરથી ઘણા બધા એક્ઝામ્પલ બની શકે. એટલે એક્ઝામ્પલ માટે આ સૂત્ર ઉપયોગી બનશે. તથા એફસીસી રચનાની ત્રિજ્યાનું સૂત્ર શું? તો a/2√2. તમને એફસીસી રચનામાં ધારીની લંબાઈ આપે અને શોધવાનું કહે કે ત્રિજ્યા શોધો તો શોધી શકાય. તો આપણને અહીં એકમ કોષ
ની ધારીની લંબાઈ મળી ગઈ, ગોળાની ત્રિજ્યા મળી ગઈ. હવે આપણે જાણીએ છીએ કે સીસીપી રચનામાં અથવા એફસીસી કહો, એચસીપી કહો, રચનામાં દરેક એકમ કોષ દીઠ અસરકારક ગોળાની સંખ્યા અથવા પરમાણુની સંખ્યા કેટલી હોય છે? 4 હોય છે. કેટલી હોય છે? 4. ક્લિયર? તો આપણે સૌથી પહેલા એકમ કોષની ધારીની લંબાઈ ધારી લીધી A, અને એ પરથી આપણે ફલક B ધાર્યો અને એના ઉપરથી ફલકની લંબાઈ શોધી કાઢી, એ ફલક પરના વિકર્ણની લંબાઈ, અને એ વિકર્ણના લંબાઈ પરથી આપણે કહ્યું કે ગોળાની ત્રિજ્યા r હોય તો વિકર્ણ B બરાબર 4r, અને તેના ઉપરથી આપણે ધારીની લંબાઈ શોધી કાઢી FCC ની. એ ધારીની લંબાઈ કેટલી થઈ? A ઇઝ ઇક્વલ ટુ 2√2r, અને r બરાબર આ પણ સૂત્ર એક્ઝામ્પલમાં ઉપયોગી છે. તો r બરાબર A/2√2. FCC રચના હોય, CCP હોય કે HCP રચના હોય, આ રચનાની અંદર દરેક એકમ કોષ દીઠ અસરકારક ગોળાની સંખ્યા કેટલી હોય છે? 4 હોય છે. ક્લિયર? આગળ આપણે જોઈએ હજુ. તો એક ગોળાની ત્રિજ્યા કદ કેટલું થાય તમે જાણો છો? તો એક ગોળાનું કદ 4/3 πr³ થાય. તો એકમ કોષમાં 4 ગોળાથી રોકાયેલું કદ તો કેટલું થશે? 4 ગુણ્યા 4/3 πr³. હવે આપણે સમઘનનું કદ લઈએ. તો સમઘનનું કદ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અને બધું શું કહેવાય? ધારી કહેવાય. તો a ગુણ્યા a માટે a³, અને a³ ની કિંમત આપણે જાણીએ છીએ. a ની કિંમત કેટલી? 2√2r, માટે 2√2r એનો હોલ ક્યુબ. તો અહીં આપણને 4 ગોળા દ્વારા રોકાયેલું કદ અને સમઘનનું કુલ કદ મળી ગયું. તો એના ઉપરથી કોષની પેકિંગ ક્ષમતા શોધી શકાય. એકમ કોષની પેકિંગ ક્ષમતા. તો એકમ કોષની પેકિંગ ક્ષમતા એટલે કે એકમ કોષમાં 4 ગોળાથી રોકાયેલું કદ છેદમાં એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100% માં મળી જાય. તો અહીંયા 4/3 πr³ છેદમાં 2√2 NO³ ઇન્ટુ 100. માટે આપણે અહીંયા લખી શકીએ કે ગુણ્યા 4, કારણ કે 4 ગોળા છે ને, એટલે 16/3 πr³ છેદમાં 2 અંદર ઘનમૂળમાં લઈ લઈએ તો 16√2 r³ ગુણ્યા 100. સાદુરૂપ આપી દઈએ આનું તો અહીં 74% પેકિંગ ક્ષમતા મળે.
એટલે કે એફસીસી રચનામાં 74% જગ્યા એ ગોળા દ્વારા રોકાય, બાકીની 26% જગ્યા ખાલી રહેતી હોય છે. ક્લિયર? હવે આપણે આગળ બીજું જોઈશું અંતઃકેન્દ્રિત માટે.